નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. ચોમાસાની અડધી સિઝન પૂરી થઈ ગઈ છતાં પાણીની બૂમો ઓછી નથી થઈ, કારણ કે ચોમાસું પહોંચ્યું પણ સાર્વત્રિક વરસાદ નથી થયો. હજુ એક મહિનો પણ સારા વરસાદના કોઈ વાવડ નથી. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો નામ માત્રનો પણ વરસાદ નથી વરસ્યો. વરસાદ ન વરસતા કેટલાય ખેડૂતોએ વાવણી જ નથી કરી, જ્યારે કેટલાક ખેડૂતોએ હોશે હોશે વાવણી તો કરી, પણ મેઘરાજાએ મોં ફેરવી દેતા પાક બચાવવા ખેડૂત હવાત્યા મારી રહ્યો છે. ચોમાસાની ધીમી ચાલ, ધરતીપુત્ર બેહાલ. અત્યારે જો કે માલ સુકાવા માંડી ગયો છે અને ખરેખર હવે બહુ લીલું થાય એવી શક્યતા છે. ખેતરમાં વાવણી કરેલો પાક મુરઝાયો. હવે વરસાદની જરૂર છે, પણ હવે મોલ છે એ હવે 8-10 ટકે એમ નથી. ખેતી પર સંકટ, ઘાસચારાના ફાફા. અત્યારે એવી પરિસ્થિતિ છે કે ક્યાંય વરસાદ નથી તો અમે કઈ જગ્યાએ ચરવા મૂકી, તો અત્યારે અમને વાડીની અંદર ચરવા ઉગાડી તો અમારી ઉપજ શું? જો ઢોરને જ બધો ચરવા ફરાવી તો અમારી ઉપજ થાય એમ નથી, અને ખોરના અને ભૂસાના ભાવ તો આસમાને ચડી ગયા છે. ખરીફ નહીં, રવિ સિઝનમાં પણ પડશે ફટકો. આ જ રીતે જો વરસાદ આવતો હશે, આ રીતે ખેંચ પડશે, તો આગામી સિઝનમાં પણ જે અમારા બટાકાનું કે ઘઉંનું વાવેતર કરવાનું છે, ઘઉં, ચણા, બટાકા, એની અંદર પણ પાણીની સિંચાઈમાં અમને તકલીફ પડવાની છે. અડધું ચોમાસું વીત્યું છતાં વરસાદની ઘટ. વગર વરસાદે ખેડૂત ખાશે શું? દ્વારકાનો ખેડૂત હજુ પણ વરસાદ માટે આકાશ તરફ મીટ જ માંડીને બેઠો છે. મેઘરાજા રૂઠવાને કારણે જિલ્લાના ખેડૂતો અત્યારે બેવડી મુશ્કેલીમાં મુકાયા છે. ક્યાંક જોખમ ખેડીને કરેલું વાવેતર પાણી વિના કરવાઈ રહ્યું છે, તો ક્યાંક વાવણી લાયક વરસાદ ન થવાથી ખેતરો કોરા કટ છે. ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં શરૂઆતમાં વરસાદ જોઈને તાત હરખાયો. ઓછા વરસાદ વચ્ચે પણ જોખમ ખેડીને મગફળી, અડદ, તલ સહિતના પાકોનું વાવેતર કર્યું, પણ હવે વરસાદે હાથ તાળી આપતા ખેડૂત પસ્તાઈ રહ્યો છે. વરસાદ બહુ ઓછો હતો તો અમે વાવણા કરી ગયા છીએ. 8-8 હજાર ખર્ચે બિયારણ, ખાતર હાથે જે નાખ્યું હોય. હવે અત્યારે કૂવામાં, બોરમાં, તળાવમાંથી પાણી આવ્યું નથી, એટલે અમારે દુષ્કાળ જાહેર કરવો પડે એમ છે. નર્મદાનું પાણી અહીંયા પહોંચે એમ નથી. આ રીતે બધી પરિસ્થિતિ છે. અત્યારે ઢોરને પાણી પીવાની તકલીફ છે, ચરાની તકલીફ છે, બધી તકલીફો છે, છતાંય અમે જેમ તેમ કરીને હલાવ્યું. ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ નાખ્યું, ખાતર, ટ્રેક્ટરનું ભાડું અને અન્ય ખર્ચ સહિત વીઘા દીઠ 6 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો, પણ આ પાકને નભાવવા માટે પાણી નથી. ખેતરોમાં ભેજ બિલકુલ નથી રહ્યો. જો આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ખેતરોમાં વાવણી કરેલો પાક ખેડૂતોની આંખો સામે જ બળીને ખાક થઈ જશે. 1.5 ઇંચ જેવો વરસાદ સરકારે મીડિયામાં બહુ બોલે છે અને હવામાન ખાતું પણ કહે છે, પણ ખરેખર 1.5 ઇંચ જેવો વરસાદ હોય એટલે ખરેખર અત્યારે ખેતી પાકમાં જ મહિને 20 થી 25 દિવસનો પાક થયો, કારણ કે એક રિક્સવાળી વાવણી હતી અને 1.5 ઇંચ વરસાદમાં ખેડૂતોએ બધા સાહસ કરી અને વાવી લીધું છે, અને પાછો માલ બધો સુકાવા માંડી ગયો છે. અત્યારે હાલ કંઈ પાણીની પણ વ્યવસ્થા નથી, અને સરકારમાં એવી અપેક્ષા રાખી કે એવી રીતે કે સૌની યોજનાનું પાણી જો ખંભાળિયા તાલુકામાં, દ્વારકા જિલ્લા, આખા જિલ્લામાં આપે અને ખેડૂતોને રાહત થાય. આમ જો પાણી છોડે તો એ સંપૂર્ણ ખેડૂત 100% તો બધેને પિયત ન જ ભૂગે, કારણ કે 30% જ ફાયદો થાય. 70% ખેડૂત એવા છે કે જ્યાં પાણી જ ભૂગે એવી પરિસ્થિતિ નથી. એટલે ખરેખર અપેક્ષા તો વધારે ખેડૂત એવી રાખે કે દેવભાઈ દ્વારકા જિલ્લાને દુષ્કાળ જાહેર કરે. આનાથી પણ વધુ ગંભીર સ્થિતિ કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં જોવા મળી રહી છે. અહીં તો વાવણી લાયક પૂરતો વરસાદ જ ન પડતા અનેક ખેડૂતો વાવણીથી સંપૂર્ણ વંચિત રહ્યા છે. જે ખેડૂતોએ અગાઉથી જ મગફળીનું મોંઘા ભાવનું બિયારણ ખરીદીને રાખી દીધું હતું, તે બિયારણ હવે ઘરમાં જ ધૂળ ખાતી હાલતમાં પડ્યું છે, કારણ કે સમયસર વાવણી થઈ જ શકી નથી. મોંઘા ભાવે ખરીદેલું મગફળીનું બિયારણ હવે પરત માર્કેટમાં વેચવા જાય તો તેની ખરીદી કિંમત જેટલો ભાવ પણ મળતો નથી, અને જેમને વાવણી નથી કરી તેમને પણ આર્થિક ફટકો છે. જેમને વાવણી કરી છે તેમને પણ બધો ખર્ચો માથે પડ્યો છે.
હવે ખેડૂત દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી રહ્યો છે. અત્યારે જે અમારો ઊભો પાક છે એ તદ્દન સુકાય છે, નિષ્ફળ જવાની સ્થિતિએ પહોંચી ગયો છે. તો અત્યારે ખેડૂતની હાલત છે ને એકદમ દયનીય અને એકદમ કફોડી થઈ ગઈ છે. જો ખેતીનો ખર્ચો, ખાતરનો ખર્ચો, બિયારણનો ખર્ચો, આ બધો ખર્ચો લેખવામાં આવે ને તો વીઘે 7,000 થી 8,000 રૂપિયા જેવો ખર્ચો થઈ જાય છે, બરોબર છે. એનાથી પણ વધારે ખર્ચો થઈ જાય છે. અને આ વખતે વરસાદ નથી પડ્યો, એના હિસાબે અમારે ખેડૂતોને બહુ કપરી મુસીબતનો સામનો કરવો પડે છે. એક બાજુ જોવા જઈએ તો અમારા પશુપાલન માટે અમારા પાસે ઘાસચારો પણ અત્યારે પૂરતા સમયમાં નથી, કારણ કે વરસાદ ઓછો પડ્યો છે તો કોઈ વસ્તુ થઈ નથી, જુવારે થતી નથી. તો અમે આજે આ ન્યૂઝ ચેનલ દ્વારા સરકારશ્રીને અપીલ કરવા માંગીએ છીએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરે અને ખેડૂતોને કંઈક ને કંઈક રાહત આપે. વરસાદ વિના ખેતી નથી થઈ શકી, તેમાં ઘાસચારો તો ક્યાંથી ઉગે? ચોમાસાના 2 મહિના તો જે ઘાસચારો બચ્યો હતો તે પશુઓને ખવડાવ્યો, હવે પશુઓને ઘાસચારા વિના નિભાવવા કેમ? હાવ ઝીણો વરસાદ છે, એમાં અમે મૂંગાબાળનું બી નાખ્યું છે. હવે વરસાદની જરૂર છે, પણ હવે મોલ છે એ હવે 8-10 ટકે એમ નથી, હવે સુકાઈ જાય એમ છે. એટલે સરકારને એ કહેવાનું છે કે કાંઈ પણ અછતગ્રસ્ત જાહેર કરે અને બધાને સહાય આપે. ને ઘાસચારો એવો રહ્યો નથી બધો, ઢોરાને કાંઈ હવે ચરવો છે નહીં, 2 મહિના હતો એ પૂરો થઈ ગયો. એટલે હવે ખેડૂત પાસે કાંઈ છે નહીં, મૂંગા બિયારણ નાખ્યા છે 3,000-3,000 મણના, તો હવે બધું પાક ફેલ જાય એમ છે ને હવે કાંઈ છે નહીં. સરકારને એમ થાય કે કાંઈક ઘટતું કરે. સરકારને એવી વિનંતી છે કે દુષ્કાળ જાહેર કરે અને કાંઈક રાહત પેકેજ કરે તો આ બધાને પૈસા અપાય અને બાકી ખેડૂતો ક્યાં જાય એમ, જેમ કે ખેતી ઉપર જ નિર્ભર છે. આવી રીતે દુષ્કાળ જાહેર કરી અને પેકેજ આપે તો કંઈક ખેડૂત અત્યારે પાકે સાવ શું કહેવાય પાણી વગર સુકાઈ ગયો છે. જો આવી રીતે છે સાવ સુકાઈ ગયો, એટલે હવે કાંઈ એવું લાગતું નથી કે વરસાદ થાય તો આ લીલો થાય. દ્વારકા જિલ્લામાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. તળાવો, ડેમ, કૂવા અને બોરમાં પણ પાણીના તળ દેખાવા માંડ્યા છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે નર્મદાનું પાણી પહોંચાડવાની માંગ કરી રહ્યા છે. અમારે હવે ઢોરનો ભાવા કેમ કાંઈક અમારા માટે સરકાર કાંઈક સહાય કરે એવી અમે આશા રાખીએ છીએ. આજ 25-30 વર્ષથી આ ભાજપની સરકાર છે, કેનાલ આવી ગઈ છે પણ પાણી નથી આવતું, બરાબર. અને પાણી જ્યાં આવે છે ત્યાં 25-30% ખેડૂતને જ મળે છે, બધા ખેડૂતને નથી મળતું. આખા દ્વારકા જિલ્લામાં પાણી ક્યાંય પહોંચે એમ છે નહીં. સરકાર ઘાસચારો આપે અને બધી બાજુ પાણી પુગાડે એવી આશા રાખીએ. એક તરફ વરસાદની અનિશ્ચિતતા અને બીજી તરફ સિંચાઈના પાણીની પોકાર. હવે દેવભૂમિ દ્વારકાના ખેડૂતોની મીટ આકાશના મેઘરાજા સાથે ગુજરાત સરકારના રાહત પેકેજ અને પાણીની વ્યવસ્થા પર મંડાઈ છે. જિલ્લાના કલ્યાણપુર અને ઓખા મંડળ અને દ્વારકા પંથકમાં કેટલાક વિસ્તારમાં વરસાદ ન થવાના કારણે ખેડૂતોની વાવણી પણ નથી કરી. ત્યારે ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા અને ભાણવર પંથકમાં સામાન્ય વરસાદમાં ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ વરસાદની ઘટના કારણે જે ઊભો પાક છે તે હાલ સુકાઈ રહ્યો છે અને ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી અને સહાય કરે અથવા દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તેવી પણ માંગ કરી રહ્યા છે. સાથે ખેડૂતો કહી રહ્યા છે કે દ્વારકા જિલ્લામાં તાત્કાલિક ધોરણે નર્મદાનું પાણી છોડવામાં આવે અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે. કચ્છમાં વરસાદની ખેંચથી ખેતી પર અસર. પશુઓ માટે ઘાસચારો ખૂટ્યો. આકાશ તરફ મીટ માંડીને બેસેલો ખેડૂત હવે રાહ જોઈને થાક્યો. વાદળા બંધાય છે પણ વરસતા નથી, જેના કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. વાવણીનો સમય વીતી ગયો છે, ખેતરો પડતર છે અને પશુઓ માટે ચારાનો અભાવ છે. ચોમાસામાં વરસાદની અનિશ્ચિતતા દર વર્ષે મોટી સમસ્યા રહે છે, પણ આ વર્ષે તો વરસાદને લઈને સમસ્યા વધુ વિકરાળ બની છે. પશુઓ માટે ઘાસચારો ખૂટતા ખેડૂતોને તે સવાલ મૂંઝવી રહ્યો છે કે ખેતરમાં ઘાસચારો ઉગાડવો કે પછી અન્ય પાકનું વાવેતર કરવું. અન્ય પાકના વાવેતરમાં પણ જોખમ છે, કેમ કે વરસાદ નહીં આવે તો તેમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. માટે જ ખેડૂતો હવે પશુઓ માટે પૂરતો ઘાસચારાની વ્યવસ્થા અને રાહત પેકેજની માંગણી કરી રહ્યા છે.
વરસાદ આવે તો અમે અમારા જે ઢોર છે એને કંઈક બન્નીમાં કે પશ્ચિમ વિસ્તાર છે કે ખડીર છે કે એમાં અમે ચરવા મૂકતા. પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે ક્યાંય વરસાદ નથી તો અમે કઈ જગ્યાએ ચરવા મૂકી? તો અત્યારે અમને વાડીની અંદર ચરવા ઉગાડી તો અમારી ઉપજ શું? જો ઢોરને જ બધો ચરાવ ખરાવી તો અમારી ઉપજ થાય એમ નથી. અને ખોરના અને ભૂસાના ભાવ તો આસમાને ચડી ગયા છે. અત્યારે ભૂસાની ગુણી લેવા જાય તો લગભગ 1200 થી 1500 રૂપિયા ભૂસાના ભાવ છે, અને ખોરના જોવા જાય તો 2200, 2500, 2700 રૂપિયા ખોરના ભાવ થઈ ગયા છે. તો અમે ચોપાને ખરાવીશું. કદાચ ચરવા જાય જે પાકડા ચોપા છે, કદાચ દૂધણો હોય તો અમે એને ખરાવી શકીએ. કદાચ પાકડા ચોપા છે જે દૂધ નથી આપતા, નાના નાના વાછડા છે, 2 વર્ષની ગાયો છે, 2 વર્ષની ભેંસ છે, જે અમારી પાસે ગાભણ નથી, તો એને અત્યારે જો વરસાદ થાય તો અમે ત્યાં એને ગમે જગ્યાએ ચરવા મૂકી શકીએ. અત્યારે એક જગ્યાએ વરસાદ નથી તો અમે કઈ જગ્યાએ એને વાવેતરમાં 40% ધરખમ ઘટાડો. જિલ્લામાં સામાન્ય રીતે જૂન મહિનાના અંતમાં વરસાદ શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટના અંત સુધી પણ વરસાદ નથી વરસ્યો, જેના પરિણામે ગત વર્ષે 6 ઓગસ્ટ સુધીમાં જે 5.61 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું તે આ વર્ષે ઘટીને માત્ર 3.41 લાખ હેક્ટર પર અટકી ગયું છે. એટલે કે વાવેતર વિસ્તારમાં સીધો 39.24% ધરખમ ઘટાડો નોંધાયો છે. વાવણીનો સમય વીતી જતા આ વર્ષે 2.20 લાખ હેક્ટર જમીન તો પડતર રાખવાની નોબત આવી છે. તો વાગડ વિસ્તારમાં સારો વરસાદ વરસતા રાપર પંથકમાં ચોમાસાનું વાવેતર જોવા મળે છે, પરંતુ અબડાસા, લખપત અને નખત્રાણા પંથકમાં ભારે મુશ્કેલીમાં છે. દિવેલાના વાવેતરમાં 67,000 હેક્ટર, મગફળીમાં 30,000 હેક્ટર અને તલમાં 20,000 હેક્ટરથી વધુનો ઘટાડો નોંધાયો છે. કઠોળ પાકોમાં પણ મગ, મઠ અને અડદનું વાવેતર નહિવત જેવું થયું છે. માત્ર કપાસ એક એવો પાક છે જેનું વાવેતર ગત વર્ષ જેટલું જળવાઈ રહ્યું છે. વરસાદ મોડો પડવાના કારણે ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં અબડાસા, લખપત, નખત્રાણામાં વાવેતર વિસ્તાર તો ઘટ્યો છે. વરસાદના સમય અને ખેતીના સમય વચ્ચેનું સંતુલન બગડતા અનેક ખેડૂતો માટે સમયસર વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે. વરસાદ ખેંચાયો છે એના કારણે હાલની અત્યારે વાવેતર જે થયેલું છે એની અંદર વાત કરીએ તો રાપરની અંદર અને ભચાઉની અંદર સૌથી વધારે અત્યારે વાવેતર થયેલું છે. સાથે સાથે મગફળી છે, દિવેલા છે, કપાસ છે, એની અંદર અત્યારે વાવેતરોમાં વધારે આપણે જિલ્લામાં થયેલું છે. 81,000 હેક્ટરમાં દિવેલા થયેલા છે, કપાસ 74,000 હેક્ટરમાં, મગફળી 55,000 હેક્ટરમાં. સાથે સાથે મગ કઠોળ પાક છે કે એ પણ 12,000 હેક્ટરમાં, તુવર 10,000 હેક્ટરમાં. આ રીતે કચ્છ જિલ્લાનું વાવેતર થયેલું છે. વાવેતર હજી વરસાદ પડશે તો થવાની શક્યતા છે. એટલે અત્યારે જે વાવેતર છે ઓછું તો છે જ, પણ જો થશે તો વધારો થશે વાવેતર. ખેડૂતોએ ચોમાસાના આગમન સમયે આકાશ તરફ મીટ માંડી, પણ કુદરતે તો હાથ તાળી આપી. હવે ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા છે. સરકાર ખેડૂતોને ખો આપવાની જગ્યાએ સહાય આપે. ઘાસચારાની વ્યવસ્થા કરી આપો તો ખેડૂત બાપડો ટકે, નહીતર ખેડૂત એવી ખોટમાં જશે કે તેમાંથી બહાર આવવું મુશ્કેલ થઈ જશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ વરસાદની ખેંચને કારણે ખેડૂત નથી ખેંચાયો, પણ સાબરકાંઠા અને મહેસાણામાં પણ ચોમાસાની ખેંચમાં હવે ખેડૂત પોતે ખેંચાઈ જાય તેવો ઘાટ ઘડાયો છે. પહેલા વરસાદ અનિયમિત પડ્યો, હવે વાદળો ગાયબ છે. જો આમને આમ રહ્યું તો આગોતરું વાવેતર કરેલા પાકનું બાળમરણ થઈ જશે ને ખેડૂત ખોટમાં જશે એ અલગ. વરસાદની ઘટ, પાક પર સંકટ. વરસાદનો વિરામ, ખેડૂત માટે વિનાશ. આગોતરા વાવેતરનું બાળમરણ. આ સિંચાઈની તકલીફના કારણે ડોળ જેવી સમસ્યાઓનો સામનો ખેડૂતોને કરવો પડ્યો છે, અને એના કારણે ડોળમાં ગમે તેટલી દવા કરીએ તેમ છતાં પણ વરસાદ વધારે નથી, એના કારણે ડોળ ઉપર આવી જાય છે. સાચી તો વાત છે, જો મેઘરાજા હેત ન વરસાવે તો બધું બગડી જાય. પાણી વગર પાક મરી જાય, લીલા પાન પીળા પડી જાય ને જમીનમાં સુકારો આવી જાય, ને આટલી બરબાદી બાદ મેઘરાજા હેત વરસાવે તે શું કામનું? સાબરકાંઠામાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ પડતા ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર અને શાકભાજીનું હોંશે આગોતરું વાવેતર કર્યું હતું. પણ હવે સ્થિતિ એવી થઈ છે કે વરસાદ ખેંચાતા ટપક કે ફુવારા પદ્ધતિથી ખેડૂત પાકને બચાવવા મથી રહ્યો છે.
વરસાદ નથી, ઉપરથી ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં ફૂગજન્ય રોગો અને ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની મુશ્કેલી બેવડાઈ છે. આગોતરો વરસાદ થયો, વાવેતર ખેડૂતોએ કરી દીધું અને વાવેતર કર્યા પછી વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાવાના કારણે સ્પ્રિંકલર પદ્ધતિ કે ડ્રીપ પદ્ધતિથી પાણી આપવું પડે છે, પણ પાણી પણ પૂરતા પ્રમાણમાં આપી નથી શકતા અને આ વરસાદ ખેંચાવાને કારણે અંદર ફૂગની સમસ્યા પણ થઈ છે અને વાતાવરણ વાદળછાયું રહે છે, તડકો નીકળતો નથી. એના પરિણામે પણ સફેદ ફૂગનો ઉપદ્રવ બહુ છે અને અમુક જગ્યાએ મગફળીમાં એવા ટાળા પડી જાય છે કે જેમાં કોઈ રોગ જ દેખાતો નથી અને મગફળી એમને જતી રહે છે અને આવી પોઝિશન જો રહેશે તો મગફળીમાં ઉત્પાદન ઘટવાની પણ શક્યતા છે. જો આંકડાકીય નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 23.17 ઇંચ વરસાદ સામે અત્યાર સુધી માત્ર 16.10 ઇંચ જ વરસાદ નોંધાયો છે, એટલે કે સીધી 31.95% જેટલી વરસાદની ઘટ છે. જિલ્લામાં કુલ 2,19,000 હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં મગફળીનું 82,632 હેક્ટર, કપાસનું 53,925 હેક્ટર અને સોયાબીનનું 19,644 હેક્ટરમાં વાવેતર સામેલ છે. ખેડૂતો હવે આ વાવેતરનું બાળમરણ ન થાય તે માટે ટપક કે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરી રહ્યા છે. ખેતીવાડી વિભાગ દ્વારા પાકમાં કોઈપણ પ્રકારની દવા કે જંતુનાશકનો બિનજરૂરી ઉપયોગ ન કરવા સલાહ આપવામાં આવી છે. વરસાદ થોડો ઓછો પડ્યો છે, પરંતુ હાલ એવા પાકને પરિસ્થિતિમાં કોઈ બદલાવ થયો હોય અથવા પાકની પરિસ્થિતિ મુરઝાતી હોય એવો કોઈ જગ્યાએથી અહેવાલ મળેલ નથી અને હાલ હવામાન વિભાગ પણ 5-6 દિવસમાં વરસાદ પડશે એવી શક્યતાઓ વ્યક્ત કરેલ છે. તો આશા રાખે કે આવનારી સિઝનમાં અથવા આવનારા ઋતુની અંદર પણ પાકની પરિસ્થિતિ સારી રહે અને ક્રોપ્સ કન્ડિશન સારી. હાલ એમના જોડે જો પિયતની સુવિધા અવેલેબલ હોય તો પિયત થોડા અંશે આપવું જોઈએ અને ભેજ જળવાય એવી પરિસ્થિતિમાં પાકને ધ્યાન રાખવું જોઈએ. અમુક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાનો હાલ પૂરતો થોડા ટાળવો. ખેતી નિયામક તો સારા વરસાદની આશા રાખી રહ્યા છે, પણ જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો માત્ર ચાલુ સિઝનનો પાક જ નિષ્ફળ નહીં જાય, પરંતુ જમીનના પાણીના તળ ઊંડા ઉતરવાથી આગામી સિઝનની ખેતી સામે પણ મોટો સવાલ ઊભો થશે. આ જ રીતે જો વરસાદ આવતો હશે, આ રીતે ખેંચ પડશે તો આગામી સિઝનમાં પણ જે અમારા બટાકાનું કે ઘઉંનું વાવેતર કરવાનું છે, ઘઉં, ચણા, બટાકા, એની અંદર પણ પાણીની સિંચાઈમાં અમને તકલીફ પડવાની છે. એટલે પાણીના સ્તર એટલા નીચા ગયા છે, સિંચાઈની અમારા આ બાજુ તો વ્યવસ્થા જ નથી. જે જગ્યાએ સિંચાઈ છે ત્યાં કેનાલના પાણી મળતા હશે, પણ અમારા એરિયામાં કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી. એના કારણે આગામી સિઝન જે અમારી બટાકાની કે છે એની અંદર પણ પાણી અમારે પહોંચવાનું નથી. એટલે ખેડૂતોને આ વર્ષે તો બહુ મોટી તકલીફ ઊભી થઈ છે. સૂકી ધરતી પાણી માટે તરસે ત્યારે કાગડોળે રાહ જોતો ખેડૂત પૂછે, મેઘરાજા ક્યારે વરસે? મહેસાણામાં પણ વાદળોની સંતાકુકડીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલું છે, પણ મન મૂકીને વરસતા નથી. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં 2 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં આગોતરું વાવેતર કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે મેઘરાજાએ હાથ તાળી આપી દેતા ખેડૂતોના માથા પર ચિંતાના વાદળો ઘેરાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ વરાપ જેવા માહોલ બાદ દિવેલાનું વાવેતર ચાલી રહ્યું છે, પરંતુ મગફળી અને કપાસને જીવતદાન આપવા માટે ખેડૂતો ટપક, ફુવારા તેમજ ટ્યુબવેલના સહારે કૃત્રિમ પિયત આપવા મજબૂર બન્યા છે. જે કઠોળ છે, પછી ખરીફ પાકમાં બાજરી છે, જુવાર છે, જે કહેતા છે અમુક પિયતની જરૂર પડે છે, લે પડે છે, લંગાય છે બાજરી અમુક ટાઈમ બપોરના ટાઈમે ટેમ્પરેચર એક હાઈ હોય છે, એના લીધે છોડની આમ પ્રોગ્રેસ કરવાની કેપેસિટી ઓછી હોય, એના લીધે લંગાતા હોય, એટલે પછી પિયતની જરૂર પડતી હોય છે મોસ્ટ ઓફ. વરસાદના લાંબા વિરામથી ધરતીપુત્રોની મુશ્કેલીઓ બેવડાઈ છે. બપોરના સમયે તાપમાન વધવાને કારણે કઠોળ, બાજરી અને જુવાર જેવા પાકોમાં છોડનો વિકાસ અટકી ગયો છે. પશુઓ માટેના ઘાસચારા અને અન્ય ઊભા પાકને બચાવવા માટે ખેડૂતોને તાત્કાલિક પિયત આપવું પડી રહ્યું છે, જેના લીધે ખેતીનો ખર્ચ ડબલ થઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આગામી 15 થી 20 દિવસમાં સારો વરસાદ નહીં થયો તો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. વરસાદ ખેંચવાનો એટલે ખેડૂતોને એવું કે જે કઠોળ પાક વાવ્યું હોય એમાં થોડું ઓછું રહે અને કપાસ વાવ્યો હોય એમાં પાણી વાળી દેવું પડે તરત. પછી એરંડો છે એમાં પાણી વાળવું પડે. અને આ જે રવિ ખેડૂતમાં જે આ પશુ માટે પાક તૈયાર વાવ્યો હોય, કોઈ પાયનિયર ઘાસ છે, બાજરી છે, લસકો છે, એવું બધું એમાં પાણી વાળી દેવું પડે તરત. એટલે ખર્ચો વધી જશે કે અત્યારે? ખર્ચો વધી જાય, ખેડૂતનો ખર્ચો ડબલ થાય.
વરસાદ ખેંચાય એટલે કોઈ પણ ખેડૂતનો ખર્ચો ડબલ થાય અને પાકમાં નુકસાન પડે. મહેસાણામાં 38% વરસાદની ઘટ. મહેસાણા જિલ્લામાં સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં સરેરાશ 737 મિલીમીટર વરસાદ પડતો હોય છે, જેની સામે અત્યાર સુધી માત્ર 458 મિલીમીટર એટલે કે માંડ 62% જ વરસાદ નોંધાયો છે. એટલે કે હજુ પણ 38% જેટલી મોટી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જિલ્લામાં 2,81,000 હેક્ટર સામે 2,08,000 હેક્ટરમાં વાવેતર થયું છે. કુદરત સામે લાચાર બનેલા ખેડૂતોની નજર હવે માત્ર અને માત્ર મેઘરાજા પર ટકેલી છે. આગામી સમયમાં સારો વરસાદ થશે તેવી આશા પણ સેવાઈ રહી છે. વાવેતરની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં મુખ્યત્વે દિવેલા, બીટી કપાસ, મગફળી અને કઠોળ પાકોનું વાવેતર થતું હોય છે. એવરેજ વાવેતરની જો વાત કરીએ તો 2,81,000 જેટલા હેક્ટર વિસ્તારમાં વાવેતર થતું હોય છે. એની સામે અત્યાર સુધીમાં 2,08,000 જેટલા હેક્ટર વિસ્તાર વાવેતર પૂર્ણ થયેલ છે અને અત્યારે વરાપ પર નીકળેલી હોય ખેડૂતો દિવેલાનું વાવેતર કરી રહ્યા છે. અત્યારે મગફળી અને કપાસ જેવા પાકોમાં વરસાદની ખેંચ હોય તેવા વિસ્તારમાં ખેડૂતો આંશિક રૂપે ડ્રીપ ઇરિગેશન અથવા તો ફુવારાથી અથવા તો ટ્યુબવેલથી ક્યાંક જરૂરિયાત પડે એવા સંજોગોમાં પિયત પણ આપી રહ્યા છે. એટલે ઓવરઓલ જોઈએ તો જિલ્લામાં વરસાદની અત્યારે જરૂરિયાત ગણી શકાય. ચાલુ વર્ષે ધરોઈ ડેમ અડધો અડધ ખાલી. વરસાદ ખેંચાતા મહેસાણા જિલ્લાની મહત્વની અને એકમાત્ર ધરોઈ જળાશય યોજના પર આ વર્ષે પાણીનું મોટું સંકટ તોડાઈ રહ્યું છે. ચાલુ સાલે રાજસ્થાનમાં વરસાદ ઓછો થવાને કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક નહિવત રહી છે, જેના લીધે ડેમ હાલમાં માત્ર 52% જ ભરાયો છે. ધરોઈ ડેમમાં પાણીની કોઈ જ નવી આવક નોંધાઈ રહી નથી. હાલ ડેમમાં માત્ર 52.22% જ પાણીનો જથ્થો બચ્યો છે અને જળ સપાટી 607.62 ફૂટ પર પહોંચી છે. ગત વર્ષે આ જ સમયે ધરોઈ ડેમ 100% ભરાઈને છલકાઈ ગયો હતો, જ્યારે આ વર્ષે અડધો ડેમ ખાલીખમ છે. ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી આગામી દિવસોમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવું ખૂબ જ મુશ્કેલ બનશે. જો કે રાહતના સમાચાર એ છે કે સત્તાવાળાઓના મતે આગામી વર્ષ માટે પીવાના પાણીનો પૂરતો જથ્થો અનામત રહેશે, પરંતુ ખેતી માટે હવે મેઘરાજાની કૃપા જ એકમાત્ર ભરોસો છે. ધરોઈ ડેમની અંદર જો આ ચોમાસાની આપણે વાત કરીએ તો પાણીની આવક અત્યારે 300 થી 400 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને આજની સ્થિતિએ ધરોઈ ડેમ 52% 52% ભરાયો છે. અને જો વાત કરીએ તો હાલ વધુ આવક થઈ રહી નથી. પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહીં આજની સ્થિતિએ જો આપણે વાત કરીએ કે જે 52% ડેમ ભરાયો છે એ મુજબ. પરંતુ હવે જો અન્ય વરસાદ જો ના આવી શકે તો સિંચાઈનું પાણી આપણે પાણીમાં ડેમમાં આવક ના થાય તો સિંચાઈના આવક માટે તકલીફ પડી શકે. રાજ્યમાં કેમ ઘટ્યું વરસાદનું જોર? વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? આપણે જોયું કે વરસાદના વિરામને કારણે ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ખેડૂતના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે ફરી મેઘરાજા મન મૂકીને ક્યારે વરસશે? છેલ્લા 2 અઠવાડિયાનું અનુમાન જોઈએ તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. હવે નબળું રહી શકે છે વરસાદનું જોર. હવામાન વિભાગે જે આ ચાર્ટ જાહેર કર્યો છે તેનાથી ખેડૂતોની ચિંતા વધી છે. ખૂબ સારા વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. માત્ર સામાન્યથી ઓછા વરસાદના જ એંધાણ છે. હવામાન આગાહીકાર અથર્યા શેટ્ટી પણ આગાહી કરી રહ્યા છે કે ભારે વરસાદની સંભાવના હવે નથી. છૂટો છવાયો વરસાદ પડી શકે છે. अभी ऐसा लग रहा है कि कम से कम अगले 1 हफ्ते के लिए तो ऐसी कोई खास बारिश की राउंड नहीं नजर आ रही है. लेकिन 25-26 अगस्त के बाद में धीरे धीरे हम फिर से एक और बार बारिश में बढ़ोतरी की संभावना लग रही है, ऐसा मुझे दिख रहा है. लेकिन अभी ये फिलहाल फिर भी मैं बता दूं कि एकदम एक कोई भारी राउंड या कोई बाढ़ वाला राउंड नहीं लग रहा है. लेकिन फिर भी जो अभी पूरी तरह से बारिश लगभग बंद है उससे थोड़ी बेहतर अभी बारिश की शुरुआत हम 25-26 अगस्त के बाद में उम्मीद रख सकते हैं. लेकिन फिर भी इसकी जो मुख्यतः और जो इसकी आशंका वही बनी है कि जो एल नीनो है उसका क्योंकि प्रभाव अभी बढ़ते जा रहा है, जिसके कारण अभी फिर से एक बार बारिश बंद हुई है, तो उसका कितना असर रहेगा और क्या जो पॉजिटिव आईओडी है वो क्या इसको टक्कर दे पाएगा.
કેમ વરસાદ થઈ ગયો ગાયબ? બંગાળની ખાડીમાં હાલ કોઈ મજબૂત સિસ્ટમ નથી. જે સિસ્ટમ બને છે તે ગુજરાત સુધી પહોંચી નથી શકતી. અથિયા શેટ્ટી માની રહ્યા છે અલ્નીનોની અસર ચોમાસા પર વર્તાવા માંડી છે, જેના કારણે મેઘરાજા ગાયબ થઈ ગયા છે. पश्चिम दिशा से पूरे पश्चिम भारत की ओर इनकी वजह से एक ब्लॉक बन जाता है. ब्लॉक यानी कि वो कोई भी अगर लो प्रेशर सिस्टम हो बंगाल की खाड़ी से, जैसे हमने पिछले 2-3 हफ्ते में देखा है, लगातार कमजोर लो या एक आध डिप्रेशन भी बना हुआ है, लेकिन वो पूर्वी मध्य प्रदेश तक ही जाता है और फिर उधर ही रुक जाता है. इसका कारण यही है कि क्योंकि ओवरऑल अगर हम देखें तो मानसून पर एल नीनो का प्रभाव है, और इसी के साथ में जब अभी मैडन जूलियन ऑसिलेशन MJO जो है वो भी प्रतिकूल है पूरी तरह से. तो जब पूरे जो लार्ज स्केल जब फैक्टर प्रतिकूल होते हैं तो फिर जो बंगाल की खाड़ी की सिस्टम है उनको सपोर्ट नहीं रहती और उतनी ताकत नहीं रहती कि पूरी तरह पश्चिम की तरफ आए, गुजरात की तरफ आए. और जो उसके साथ में जब ये सूखी हवा भी बनी रहती है तो फिर एक ब्लॉक बन जाता है. तो ब्लॉक एक बार बन गया तो उसको टक्कर देने के लिए या तो पूरे मॉनसून सिस्टम का सपोर्ट चाहिए या फिर कोई एकदम बहुत ही मजबूत डिप्रेशन या डीप डिप्रेशन बंगाल की खाड़ी से जरूरत है, जो अभी हमने देखा.